રાણપુર સરકારી દવાખાનામાં ડોક્ટરની ગેરહાજરી, દર્દીને 16 કલાક બાદ મળી સારવાર। રાણપુર, બોટાદ જિલ્લાના રાણપુર શહેરના સરકારી દવાખાનામાં ડોક્ટરની ગેરહાજરીના કારણે એક દર્દીને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગત મોડી રાત્રે રાણપુર શહેરના રહેવાસી રમજાનભાઈ સિકંદરભાઈ માંકડને કૂતરાએ કરડ્યું હતું। સારવાર માટે તેઓ અને તેમના સગા રાણપુર સરકારી દવાખાને પહોંચ્યા હતા। દર્દી અને તેમના સગાઓએ દવાખાનામાં હાજર નર્સ સ્ટાફને સારવાર માટે વિનંતી કરી હતી, પરંતુ નર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટર હાજર નથી। દર્દીને સીધા બોટાદ સરકારી હોસ્પિટલમાં જવા જણાવવામાં આવ્યું। બોટાદ હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાંથી પણ દર્દીને સવારે 9 વાગ્યે આવવા જણાવવામાં આવ્યું। સવારે 9 વાગ્યે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ દર્દીને ગંભીર રિએક્શન આવતા તાત્કાલિક ભાવનગર ખસેડવામાં આવ્યો હતો। અંતે દર્દીને લગભગ 16 કલાક બાદ યોગ્ય સારવાર મળી। દર્દીના ભાઈએ મીડિયા સાથે વાત કરતા ગંભીર આક્ષેપ કર્યો કે રાણપુર સરકારી હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો હાજર રહેતા નથી। જો સમયસર ડોક્ટર હાજર હોત અને યોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી હોત તો તેમના ભાઈને આટલી લાંબી પીડા સહન કરવી ન પડત। આ ઘટનાથી રાણપુર સરકારી દવાખાનાની આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। आपनु नाम? परवेश कोठारिया। परवेश भाई, आज सरकारी होस्पिटल में जे डॉक्टर हाजर नहीं होता अने सामान्य जे ईजाओ थाय छे एमने कोईने सारवार नथी मळती, ई बारामां आपने शुं कहेवुं छे? 2 दिवस पहेला ते बरनियाना एक भाई हता, भरवाड भुवामांथी आवता हता बरनियाना, एमने सामान्य कूतरू कर्युं हतुं अने ई सारवार अर्थे अहींया सरकारी होस्पिटल हुं पोते हाजर हतो। मैं एमने नर्स हता एमने पूछ्युं के डॉक्टर क्यां छे, तो एमने एवो जवाब आप्यो डॉक्टर हाजर न होय, डॉक्टर तमारी इमरजन्सी होय तो डॉक्टर अमे बोलावीए। काले वળી पाछा अमारा समाजना एक दीकराने कूतरू कर्युं त्यारे पण कोई डॉक्टर हाजर नथी। खरेखर सीएचसी आटલું મોટું છે, डॉक्टरने 24 કલાક हाजर રહેવાનું હોય, પણ ઘણીવાર એવું બને છે કે ડોક્ટર હાજર જ નથી હોતા। એ જે બહુ ગંભીર બેદરકારી છે। માની લો ક્યારેક કોઈ હાર્ટનો પેશન્ટ કે ક્યારેક કોઈ એવો પેશન્ટ આવશે કે 2-5 મિનિટમાં એને સારવાર જોતી હશે, નહીં મળે તો ત્યારે કે અઘટિત ઘટના બનશે। અને બીજી વસ્તુ એવી છે કે રાણપુર આટલું મોટું સિટી સેન્ટર હોવા છતાં હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી। એ રસી ઉપલબ્ધ નથી એટલે એ જઈને જવું પડ્યું બોટાદ સોનાવાલામાં। સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું, રિએક્શન આવ્યું અને કદાચ ત્યાં પણ હડકવાની રસી ઉપલબ્ધ ના હોય તો એને રિફર કરવામાં આવે ભાવનગર। હાલ ભાવનગર પણ એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી। સરકારને કહેવું છે કે તાલુકા વાય તમે હડકવાની રસી ઉપલબ્ધ કરાવો તો લોકોને અગવડતા ન પડે અને જે ડોક્ટર આમાં ગંભીર બેદરકારી છે તેમના ઉપર એક્શન લેવામાં આવે। ભવિષ્યમાં રાણપુર તાલુકાનો કોઈ પેશન્ટ સરકારી દવાખાનામાં આવે તો ડોક્ટર વગર એ ટ્રીટમેન્ટ ન થવી જોઈએ, એવી અમારી માંગણી છે। आपनु नाम? मारू नाम माकड़ हकीब, सामाजिक कार्यकर्ता राणपुर। हवे काले रात्रे एवी घटना बनी के कूतरू करवाथी अमे पेशंट ने मारा भाई ने त्यां लईने आया सरकारी आपणे पीएचसी में। हवे त्यां कोई डॉक्टर के स्टाफ में एक बेन सिस्टर खाली हाजर था, बीजू कोई हाजर नहोतुं। एटले अहींया के आ रसी जे कूतरू करडी रसी अमारी पासे नथी, एटले अमे आईथीन तेने ऑन ध स्पॉट डायरेक्ट बोटाद लई गया सोनावालामां। અને સોનાવાલામાં ગયા એટલે અમારી પાસે કે રસી તો છે પરંતુ કે ડોક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ, એટલે તમે બીજું એક ઇન્જેક્શન ખાલી આપી દીધું કે દુખાવો ન થાય એના માટેનું। એટલે અમે આથી રિટર્ન થઈ ગયા અને કે સવારે આવવાનું કીધું એટલે અમે સવારે પાછા આજે સવારે 9 વાગે પાછા બોટાદ ગયા આજે। એટલે સવારે બોટાદ 9 વાગે પહોંચ્યા એટલે ત્યાંથી તેમને એમ કીધું કે આ રહ્યું 1 ml અમે આપી છે, એટલે 1 ml ઇન્જેક્શન આપ્યું। એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે કે એને જે દર્દી હતા જે મારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉભળ્યું એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં। એટલે ત્યાં તેમને અત્યારે હાલ એમની સારવારમાં અત્યારે ચાલુ છે ને ત્યાં પણ એમ કહે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારવાર અમને જે જોઈએ એ રીતના મળતું નથી કંઈ। એટલે ઘણી બધી આ તો 16 કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપણા ગુજરાત મોડેલમાં ઉપલબ્ધ હોય
કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું ઈ કે તાલુકા વાઇઝ તમે પેલા તો રસી ઉપલબ્ધ કરાવો. મોટા મોટા બરાપા મારવા કરતા અહીંયા જે ડિલિવરીની સુવિધા નથી, અત્યારે અમે જઈને જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી. હોસ્પિટલમાં કોઈ ડોક્ટર જોયા તો ડોક્ટર શાંતિથી એમના અલગ રૂમમાં બેઠા છે, કોઈ સારી ટ્રીટમેન્ટ નથી. તમે અંદર જઈને જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે. આ જો આવું નવું રહેશે તો અમે વધુ પગલાં ભરીશું અને વધુમાં વધુ અમે આગળ આની ઉપર કાર્યવાહી કરશું. ભાઈ, આપના ભાઈને જયારે લઈને આવ્યા ત્યારે કોઈ ડોક્ટર દ્વારા આપના ભાઈને તપાસવામાં આવ્યા હતા? ના, ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી નથી. એના કારણે અમને એવું લાગે છે એના કારણે રિએક્શન ઉભર્યું હોય. અને આ તો અમે છીએ, બીજા કોઈ ગરીબ માણસ કે આજુબાજુ ગામડાવાળા આવે તો કઈ જગ્યાએ જાય છે અને શું થશે એનું? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. લોકો અડકવાના કારણે અત્યારે મૃત્યુ પણ પામે છે. તો સરકારશ્રીને એ જ કહેવાનું કે પહેલા તો અહીંયા રસી ઉપલબ્ધ કરાવો. આપનું નામ? અનીશ માગર, રાણપુર, સામાજિક આગેવાન. આજે અહીંયા તમે જે સરકારી દવાખાને આવ્યા છો તો શું બાબત છે? આ ભાઈ છે, એના ભાઈને રાત્રે અહીંયા એક કૂતરું કર્યું હતું તો રાત્રે ભાઈ એના ભાઈને લઈને હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર હાજર નહોતા. સાથે સાથે અહીંયા કૂતરાની જે હડકાઈ કૂતરું કર્યું એની રસી પણ નથી. આ ઘટના 2-3 દિવસમાં આ 4થી 5મી ઘટના છે, પણ અહીંયા હડકવાની રસી હોતી નથી. પછી આ ભાઈ બોટાદ ગયો હોસ્પિટલમાં. કઈ હોસ્પિટલમાં ગયા હતા ભાઈ? સોનાવાલા હોસ્પિટલમાં ગયા. ત્યાં પણ એમને રસી આપવામાં આવી એના ભાઈને, તો રિએક્શન આવ્યું અને ત્યાંથી ભાઈને ભાવનગર લઈ ગયા. હજી ભાવનગરમાં પણ કોઈ હોસ્પિટલમાં એ છોકરાને હજી કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી. સાથે છોકરાના સગી બેનના આજે સાંજે મેરેજ પણ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક સામાન્ય રસીમાં સરકાર જે મોટા મોટા બણગા ફૂકી રહી છે, પણ એક સામાન્ય હડકવાની રસી જો આ રાણપુરમાં નથી મળતી. 30,000ની રાણપુરમાં વસ્તી છે અને આજે છોકરાના ઘરે એના સગી બેનના મેરેજ છે, તો એ છોકરાની અને એના ઘરનાની હાલત શું હશે તમે જરા વિચારો.